ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્સની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે. એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ, તે આરોપી છે તે એની બેનને હેરાન કરે છે. તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવેલ છે. છરીના ઘા 6 થી 7 છરીના ઘા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલ, જેથી તેનો તાત્કાલિક મૃત્યુ નિપજેલ હતો. ના, હજી સુધી કોઈ કારણ જણાવાય, પણ શંકા એને હેરાન કરતો એવી શંકા હોવાના કારણે એને ઉશ્કેરાઈ જઈ અચાનક એના પર હુમલો કરી અને મૃત્યુ નિપજ્યું. એને મૃતક મરણ જનાર બંને એકબીજાને ઓળખતા, સારી રીતે ઓળખતા. કોઈ હાલમાં તો હજી કોઈ એને ક્લિયર કરી નથી, પણ આરોપીને એવો શક વેમ હતો કે મારી બેનને હેરાન કરે છે, જેના કારણે કોઈ પ્લાનિંગ નહોતું. ના, એ પણ કોઈ એને જણાવેલ નહીં કે આટલા સમયથી શંકા વેમ હતી. એકબીજાને પરિચય હોય, ઓળખતા હોય, એક જ સમાજના હોય જેથી ઓળખતા હોય, અને બંને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય જેથી પરિચયમાં હોય. BNS કલમ 103(1) અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવે. હાલમાં તો કંઈ એને જે હતી વિગત વગર મારી બેનને આ હેરાન કરતો હતો તેવું વેમ રાખી અને હત્યા કરી, અને આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયેલ.